જામનગર ક્રાઇમ બ્રાન્ચે ધ્રોલ તાલુકાના મોડપર પાટિયા નજીકથી પડતરી તાલુકાના ખાખરા બેલા ગામના વિરેન્દ્રસિંહ જાડેજાને લાયસન્સ વગરની પિસ્તોલ અને કારતૂસ સાથે ઝડપી પાડી મહત્વની કાર્યવાહી કરી છે। પૂછપરછ દરમિયાન આરોપીએ હથિયાર મધ્યપ્રદેશના અનિલ ભુરિયા પાસેથી ખરીદ્યાનું કબૂલ્યું હોવાનું સામે આવ્યું છે। પોલીસે પિસ્તોલ કારતૂસ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીની સોંપણી ધ્રોલ પોલીસ સ્ટેશનને કરવામાં આવી છે। એલસીબી દ્વારા એક આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। બનાવની વિગત મુજબ રિસ્પેક્ટેડ ડીઆઈજી સર રાજકોટ રેન્જ, રિસ્પેક્ટેડ એસપી સર અને તમામની સૂચનાના આધારે જિલ્લા એલસીબીનો તમામ સ્ટાફ અને પીઆઈ વીબી ચૌધરીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરતા હોય તે દરમિયાન એલસીબીના દિલીપભાઈ તલાવાડિયા, મયુરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા અને ઋષિરાજસિંહ વાળાને બાતમી મળેલી હોય કે એક આરોપી જેનું નામ છે વિરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા, જે ખાખડા બેલા પડદરી રાજકોટના રહેવાસી છે, તેની પાસે અનઓથોરાઇઝડ એક વેપન પિસ્ટલ રહેલી હોય તે બાબતની બાતમી હતી। તો આ આરોપીની વોચમાં એલસીબીના તમામ માણસો રહેલા હતા, જે સંદર્ભે જે આરોપી જે છે એ રાજકોટ હાઈવે ઉપર મોડપર ગામના પાટિયા પાસે મળી આવેલો હોય અને તેની પાસેથી એક કન્ટ્રીમેડ પિસ્ટલ જેની કિંમત આશરે 25,000 રૂપિયા છે, એક જૂતો કાર્ટિસ જેની 100 રૂપિયા કિંમત અને એક મોબાઈલ ફોન કિંમત 5,000 ગણી અને કુલ 30,100 રૂપિયાનો મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં આવેલો છે અને આગળની કાર્યવાહી માટે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી અને ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુમાં છે।